અરે તું તો જમાઈ છો કે જમરાજ? તું જુઠ્ઠો, તારો બાપ જુઠ્ઠો. અરે બાપ દીકરો બે હાંધે હાંધે જુઠ્ઠા. સસરાજી, તમારી નૂનીને તમે કાબુમાં રાખો, નહીં તો તમારી છોકરીને લઈને હું જતો રહીશ. હવે બોલવા તો ઠેકાણા નથી. એમાં મારી દીકરીને લઈને જઈશ કે? હું મારા બાપને ક્યાં જઈશ? એટલે જઈશ. હવે બાપને બાળી તો પોતે પાટા બાંધ્યા. હવે તારી વાહે તો ફોજદાર ફરે ફોજદાર. મારી વાહે આગળ પાછળ ગમે ત્યાં ફોજદાર ફરતો હોય, પણ હું તમારી દીકરીને લઈને મલકની પેલી પર ઉતરી જઈશ. હવે તમારે આનામાં જે રોકડા જેવા હોય એ રોકડું કરો. રોકડું? હા, આણામાં? હવે તારી જેવા જમાઈને આણું હોય? જીવી તું રો નહીં, તું તને રડતી જોઈને મને રડવું આવે છે. તું આ તારા મરદનો જોરદાર ઝપાટો જોઈને હમણાં, નહીં તો તું મને શું કરી લઈશ? જટાશંકર, ઓ જટાશંકર, આ શું ધમાલ માંડી? આવો આવો ફોજદાર સાહેબ, આવો. તમે ખરે ટાણે જ આવ્યા. ફોજદાર સાહેબ, આ ઈ જીવો છે એના બાપને હળગાવવાની કોશિશ કરી હતી. ખોટી વાત છે ફોજદાર સાહેબ. મારા બાપને મારવામાં હું એકલો નહોતો. આ તમારી દીકરી પણ ગુડાડી હતી. એને ઘાસને છાંટ્યું અને મેં કાની ફેંકી. હા, મારી દીકરી તો મારે ઘરે હતી. ખોટી વાત છે સસરાજી. દીકરી તમારી પણ ભાઈડી તો મારી ને. જટાશંકર, આ દીકરી તમારી આની હારે પરણેલી છે? હા. 8 દિવસ થયા આનું આયાને, અને અમારા બાપની વચ્ચે ઝઘડો જાગ્યો અને મેં ને મારી માઈડીએ મળીને એને મારી નાખવાનો અસફળ પ્રયત્ન કર્યો. ખોટું છે, તદ્દન ખરું છે. સાચું ખોટું ત્યાં જઈને જોવો છે. હમણાં ચાલો મારી સાથે. જાઓ. સસરાજી, તમે ચિંતા નહીં કરતા. આમે તમે આણો તો નોચા વાળતા ને, આ મોટે ઘરેથી આણું આવ્યો. લે હાલ એ કાંઈ વાંધો નહીં. કાઈ વાંધો નહીં. અરે રે, હે ભગવાન, આ હું થવા બેઠું છે? મને તો કાંઈ સમજાતું નથી. ચાલ દીકરી, ડેલે તાળું દેતો જાઉં છું. તું ફિકર ચિંતા ન કરતી. સવારે વહેલો પાછો આવી જઈશ. ભલે બાપુ. અને વાડી આમ તો કઈ છે નહીં, પણ 2 વર્ષ જૂનું ઘાસ પડ્યું છે તે કોઈ ભેળી ન જાય. અરે હા, મારો એક તારો આપ, એકલો બેઠો બેઠો ભજન ગાઈશ. બાપુ, એક તારું તો તે દી તમે મંદિરે લઈ ગયા, પછી પાછું લાવ્યા જ નહીં. ચાલો, કઈ વાંધો નહીં. આજે એક તારાનો સાથ છૂટી ગયો, કાલે તારો પણ સાથ છૂટી જવાનો છે ને દીકરી. તારી સાસરેથી સંદેશો આવ્યો છે કે અજવાળી આઠમના આણા તેડવા આવશે. બાપુ, દીકરી તો સાસરે શોભે ને. જય મુરલીધર.
જા, આજ તો તને જીવતો જવા દઉં છું. જા. રામભાઈ, હવે આ ઓઢણાની આડને આઘી કરો, નહીં તો તમારી અણિયાળી આંખીઓને ઘૂંઘટના ઘેન ચડશે. લાજ અને મર્યાદા તો સ્ત્રીનો ધર્મ છે, પણ એટલું પૂછી શકું કે આ અડધી રાતે રામબાઈને બચાવવા તમે ક્યાંથી આવી પોગ્યા ધણી? ધણી કહો છો તો ધણીનો એ કોઈ ધર્મ હોય છે. એ ધર્મ ગણો તો ધર્મ, અને આપણા પ્રેમની શક્તિ ગણો તો એ શક્તિના સાદે કોઈ મૂંગો માનવી મને અહીં તેડી લાવ્યો. મૂંગો માનવી? એ જ જેનો જમણો હાથ લખવાથી? હા, તે જ. એનું નામ તો હું નથી જાણતો, પણ હમણાં જ મારી સાથે હતો. પરોપકાર કરીને ક્યાંક ચાલ્યો ગયો. ઓળખી ગઈ. એ જ જેને મંદિરમાં એક દી મારી આબરૂ બચાવી હતી. મેં સાંભળ્યું છે કે તમે મંદિરમાં એક તારો લઈ મુરલીધરના ગુણ ગાઓ છો ત્યારે મીરાથી એ રૂડા લાગો છો. તમને ભક્તિભાવનો અભાવ તો નથી ને ધણી? આપણને જન્મ દેનાર જગદીશ્વરના ગુણ ગાવાથી જ અભાવો રાખે છે. એનો ફેરો ફોગટ જાય છે રામભાઈ. મારો ફેરો તો તમને બાળપણમાં પરણીને પૂરો થયો છે. પરંતુ મારો ફેરો ત્યારે ફળશે જ્યારે આણું વળીને તમે મારે ઓરડે પધારશો રામભાઈ. હવે તો આપણા મેળાપ વચ્ચે રહેલી થોડી રાતો એ વસમી લાગે છે. તમે તો વસમી રાતોના વિચાર કરીને જાગતા સુવો છો, પણ આ જગતમાં ઘડી ભરનો ભરોસો નથી ધણી. પલમાં બધું જ પલટાઈ જાય છે. પરંતુ મારી રામબાઈ નહીં પલટાય એનો મને વિશ્વાસ છે. વિશ્વાસ કરતા ક્યાંક છેતરાઈ ન જતા? એકવાર તો મેળે મળવાનું વચન દઈને છેતર્યો હતો, અને હજી એ છેતરપિંડી કરવી હોય તો મારી ના નથી. પણ એટલું યાદ રાખજો કે ગોવિંદ એક ભવમાં બે ભવ નહીં જીવે. મુરલીધરના મંદિરે લીધેલું એક પત્ની વ્રતાનું વ્રત આ ભવમાં નહીં તૂટે. કળિયુગમાં આવા કારમાં વ્રત લેશો ને જગતને જાણ થશે તો લોકો હાસી કરશે. અરે તમારી હાંસી થશે. ધણી, બાપુએ અજવાળી આઠમના આણાનું મુહૂર્ત કરાવીને મોકલાવ્યું છે રામભાઈ. આવતી પૂનમે હું અને તમે એક જ ઓરડે હશું. કુદરત કો પ્યો કારમાં એ આ તો દેહમાં પડ્યો દુકાળ એ દુકાળના ધન દોયલા એ ધરતી નાખે છે ધામ અને માવતરે છોડાવા હે માનવતા મરી ગઈ હે અને આયો ભૂખનો ભીખાભાઈ, એટલું જાણજો કે આજ હું મારી દીકરી નહીં પણ મારું કાળજું તમને સોંપી રહ્યો છું. આવડી મોટી થઈ આજ દિવસ સુધી એની આંખના ખૂણાને મેં કદી પલળવા દીધો નથી. માણસુરભાઈ, કે તમારી દીકરી તમારે ઘેર રાજ કરશે. ગોવિંદ તો અમારો એકનો એક દીકરો છે. ગોવિંદની માં તો હું તો ખરું પાન કહેવાય. આમે ગોવિંદની માં તો પથારી વશ જ છે. અરે ભીખાભાઈ, રામબાઈ બેનના પગલા થતા જ એની સાસુના હંધાય રોગ મટી જશે. એ તો ઝંખના કરી રહી છે કે એકવાર વહુના પગલા આ ઘરમાં થાય એટલે બસ. નહીં તો આવા દુકાળમાં વહુને આણું તેડવા આવવાની ઉતાવળ હું થોડો કરું. અગર અંધાય દેખાણા પણ મુખી કાના દેખાણા? રામ રામ મુખી. રામ રામ. ભાઈ, આ માણસોની દીકરીનું આણું વાળવા વેવાઈ આવ્યા છે ને, માટે જઈ આવો. માનસુર મુખી પણ ખરો કહેવાય. આ દુકાળમાં દીકરીનું આણું વાળીને સાહ્યો કરવા બેઠો છે. ભાઈ, વ્યવહારમાં બેઠા હોય ને તો બધું કરવું જોઈએ. મોકી કાકા, દુકાળીઓ આપણા ગામ તરફ આવી રહ્યા છે. 5-6 જુવાન લાકડીઓ લઈને ઉપડો અને દુકાળિયાને ગામમાં આવતા રોકો. આજે જો એક દુકાળિયાને આશરો આપશે તો કાલે ગામમાં ટોળા ઉમટી પડશે અને ગામ આપણે ખાલી કરવું પડશે. જાઓ, ચલો.
લોકો છે તો મારી મારીને પગ ભાંગી નાખી. અમને ભૂખ લાગી છે, થોડું ખાવાનું આપો ને, અમે 2 દિવસથી ભૂખ્યા છીએ. અરે જાઓ જાઓ, ભૂખ લાગી તો જાઓ બીજે ગામ. અહીંયા શું છે? જાઓ અહીંથી, જાઓ નીકળો અહીંથી. અમને મારશો માં, અમને મારશો માં. ઉઠે છે કે નહીં? ઉઠ, જાઓ અહીંથી, જાઓ નીકળો અહીંથી. ગામ છે હાલી નીકળે. ભાગો અહીંથી. હાલો અહીંથી, જાઓ અહીંથી, ભાગો અહીંથી. જડીને કાઢી મૂક્યા છે અહીંયા. હાલો, જાઓ અહીંથી. ચાલ, છોકરી ચાલ, નીકળ. ખબરદાર, જો બાળકો ઉપર હાથ ઉપાડ્યો છે તો રામભાઈ બેન, મરેલા અને ઢોર મારવા જતા તમારા હાથ નથી ભાંગી જતા? આ બાળકોએ તમારું શું બગાડ્યું છે? અરે રામભાઈ બેન, એ લોકો દુકાળિયાઓ છે, હમણાં ગામ ભેળી દેશે. અમને મુખી બાપાએ અમને આખી કાઢવા મોકલ્યા છે. અરે દીકરી, જ્યાં હાથ ફાટ્યું છે ત્યાં થીગડું છે દેવા છે. ઉપર વાળો આંખ નીચે ગયો, એમાં મલકની માનવતા મરી ચૂકી. અરે આ બાળકોની આંખીઓમાં તો જુઓ, એમાં ગંગા ને જમના દેખાય છે. આવો બાળકો, પાણી પીઓ, આવો. અરે આજ પાણી પાસે તો કાલે દાણા માટે ટોળા ઉતરી પડશે. કેટલાઓના પેટ ભરીશ? અરે આવા તો કઈક નીકળી પડ્યા છે. એવાને આશરો આપીશ તો કાલે ગામ ખાલી કરવું પડશે દીકરી. ચાલો મારી સાથે. રામભાઈ, તું આ ગામની દીકરી છો એટલે તને નહીં રોકીએ, પણ આ દુકાળિયાઓનો પગ ગામમાં નહીં પડવા દઈએ. જોઉં છું કોણ મને રોકે છે. રામભાઈ, તું કયા સગપણ આ દુકાળિયાઓનું ઉપરાણું લેશે? સગપણ? કાલ સુધી તો કોઈ સગપણ નહોતું, પણ આજે તમે સગપણ સંભાળી દીધું. આજથી આ અનાથ બાળકો મારા સંતાન છે ને હું એમની માં. જોઉં છું કોણ રોકે છે મને જતા. ચાલો બાળકો. અરે, ચાલ આવો. અરે આ રામભાઈ શું કરવા ધારે છે? ભગત, ભોજન તૈયાર છે. ચાલો જમવા. આ શું ઉઘાડિયા રે રામભાઈ? રામભાઈ, તારા સાસરવેલની સામે ઉઘાડે મોઢે આવતા શરમ ના આવી? જરા લાજ મલાજો તો રાખ. હું તો સંસારના તમામ સંબંધોને તોડવા આવી છું, પછી લાજ શાની? રામભાઈ, રામભાઈ, આ તો શું બોલે છે? બાપુ, લાજ અને મલાજો તો જગત વ્યવહારમાં જીવવું હોય એના માટે છે. મારો માર્ગ તો આજ આ જગતથી જુદો પડે છે. બસ મારે તો હવે આ દુખી જીવાત્માઓની જનેતા થઈને જ જીવવું છે. બાપુ, રામભાઈ, અમે શું મરી પરવારા છે કે આનું તેડવા આવેલાના તું નાક કાપવા માંગે છે? નહીં બાપુ, નાક તો એનું કપાયું કહેવાય જેની વહુ વારું સાસર વેલ છોડી અડધી રાતે પરાયા હારે ભાગી જાય. ત્યારે હું તો પગે પડી આ બાળકોને પાળવાની રજા માંગુ છું. તમે તો મારા ઘરના માવતર છો. અરે રામભાઈ, માવતર ગણતી હોય તો હજી મલાજો જાળવી લે. બાકી જગતમાં આવા તો કેટલાય રખડે છે. આવાના ભેળા ભાવ ન બગાડાય. ભાવનો ભાર તો ઉપર વાળા પર છોડી દીધો છે. હવે તો ગામે ગામમાં ગબડું હારે રખડી બટકું કટકું માંગીને એમના મોં પરના આથમતા તેજને અટકાવવા છે. રામભાઈ, મારા દીકરાને તારાથી રૂપાળી કેટલી મળશે. માણસુર, હું જાઉં છું, પણ ભગતરાજ તારા ભરોસે મને ભોઠપ લાગી. ભીખાભાઈ, ભીખાભાઈ. ભગત, હવે પાછા નહીં આવે. તારી આ છોડીએ ગામ આખાનું નાક કપાયું, નાક. એ ભગવાન, આ શું થવા બેઠું છે? દીકરી, દીકરી, તને આ શું સૂજ્યું? લલાટે લખેલું હોય તો સમય આવે એ જ સૂજે બાપુ. દીકરી, જોગીની ધૂણી જેવી જાગતી તારી જુવાની અને આ રૂપ, તને એકલી કેમ જવા દઉં? કેમ જવા દઉં? બાપુ, આ રૂપનો રખોપા કરનાર તો આ હૃદયમાં જ રહે છે. આંસુ લૂછી નાખો બાપુ. તમારા ઘરેથી તો હું આમે આજ જવાની હતી ને. દીકરી, બાપુ, જગતની હરેક સ્ત્રીને પરણ્યા પછી એક જ સપનું હોય છે, માં બનવાનું. ને મારે માટે તો આ સપનું સામે ચાલીને આવ્યો. ઘરથી તરછોડાયેલા આ નોધારાનો આધાર બનવાનો મોકો પ્રભુએ મને સામે ચાલીને આપ્યો. બાપુ, આજથી હું હંધાએ ભૂલકાઓની માં છું. બાપુ, રામભાઈ, તારા મનની મોકળાશ આટલી મોટી હશે એનું માપ તો હું ક્યારેય નકારી શક્યો. પણ દુઃખ એક જ વાતનું છે કે તારા આણા માટે રંધાયેલા આ ધાન આજ રખડી પડ્યા. ના બાપુ, રખડી નથી પડ્યા. ભૂખે તડબડતા આ બાળકોના પેટ ઠારો પરમેશ્વર તમારું પેટ ઠારશે. સુખિયાનો સથવારો તો સૌ કરે, પણ જગતમાં દુખિયાને પોતાને ગળે લગાડે તો પરમેશ્વર હાજરા હજુર થાય.
આજે પરમેશ્વરનું રૂપ લઈ આ બાળકો આવ્યા છે, એને હેતથી જમાડો તો એના અમીના ઓટકારથી તમારો અવતાર ઉજળો થશે. જાઓ દીકરાઓ, જમી લો.